તમે આમ ઘરેથી તમારું પર્સનલ વાહન લઈને બહાર નીકળો અને આમ આટા જ મારે રાખો તમારે ક્યાં જવું છે એ તમને ખબર જ ન હોય તો એક સમય એવો આવશે કે તમારા વાહનની અંદર જે પેટ્રોલ કે ડીઝલ છે એ ખાલી થઈ જશે, પૂરું થઈ જશે અને તમારે ત્યાં ઊભું રહી જવું પડશે. આ જ બાબત સેમ બાબત રૂપિયાને લઈને પણ લાગુ પડે છે. કઈ રીતે? તો કે રૂપિયા સાથે તમે કેવું વર્તન કરો છો એ બાબત સૌથી વધારે મહત્વની છે. કારણ કે તમારો પગાર 20,000 હોય, તમારી આવક 50,000 રૂપિયા હોય, પરંતુ એને ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી એની તમને કોઈ ભાન સુદ્ધા જ ન હોય તો એક સમય એવો આવશે કે તમે ખીચામાં આમ હાથ નાખશો ને એટલે હાથ સાવ ખાલી નીકળશે. શું કામ? પછી એવો પછતાવાનો વારો આવે કે હારું આ બધું તો વપરાઈ ગયું, હવે કાંઈ ભેગું નથી થતું, આમાં ક્યાં મારે શું કરવું કંઈ સમજાતું નથી. પરંતુ જે બાબત વાહનને લઈને લાગુ પડે છે કે તમારે કઈ દિશામાં જવું છે, ક્યાં જવું છે એ બાબતની તમને કોઈ ખબર જ ન હોય, એ જ બાબત રૂપિયાને પણ લાગુ પડે છે કે તમારે એને ક્યાં વાપરવા, કેટલા વાપરવા, કેવી રીતે વાપરવા એની તમને ખબર નહીં હોય. એટલે એટલું સમજી લેવાનું કે તમારા ખિસ્સામાં જ્યારે પણ હાથ નાખશો ત્યારે એ ખિસ્સામાંથી નીકળતો હાથ દર વખતે ખાલી જ રહેશે. આ બાબત રૂપિયાને લઈને સમજવી બહુ મહત્વની છે. કારણ કે તમે રૂપિયા સાથે કેવું વર્તન કરો છો એ સૌથી વધારે મહત્વનું અને અગત્યનું છે.